કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 17 પેજ નંબર 86 આજે જોવાનો છે. તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 86 દાખલા નંબર 17માં ધ્યાન આપો. મન અને મોહન એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. નીચે દર્શાવેલ કાચું સરવૈયું અને હવાલાને ધ્યાનમાં લઈ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. આપણને 31/3/2017 રોજનું કાચું સરવૈયું આપ્યું છે અને કાચું સરવૈયું કયા સ્વરૂપે આપ્યું છે? તો કે પત્રક સ્વરૂપે. એટલે અહીંયા બાકીઓમાં ખાસ તમારે ધ્યાન રાખવું પડશે, જે આપણે અગાઉના દાખલામાં એની ચર્ચા કરી હતી. હવે આપણે પહેલું સ્ટેપ લઈએ, હવાલાની ટીકમાર્ક કાચા સરવૈયામાં કરવાની. તો પહેલો હવાલો, આખર સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. તો આ હવાલો કેવો કહેવાશે? સ્વતંત્ર હવાલો કહેવાશે. આની કોઈ ટીકમાર્ક કરવાની રહેશે નહીં. નંબર 2, યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. તો આપણને કાચા સરવૈયાની અંદર યંત્રો ઓફિસ કરીને આપેલા છે, એની પર ટીક કરો. એની નીચે યંત્રોની ખરીદી આપી છે, એની પર પણ ટીક કરી દો. મકાન આપ્યું છે તો મકાન ઉપર પણ ટીક કરવાની રહેશે. ત્રીજો હવાલો, દેવાદાર 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ગાલખાદ અનામત 5% રાખવાની છે. તો દેવાદાર ઉપર આપણને બે હવાલા આપ્યા, એક ગાલખાદ અને બીજું ગાલખાદ અનામત. તો અહીંયા ગ્રાહકો આપ્યા છે, એ ગ્રાહકો ઉપર 2 ટીક કરો. આની સાથે તમારે ગાલખાદનો વિગત આપી હોય તો એની પણ તમે ટીક કરી શકો છો. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો આપણને બેંક ખાતું આપ્યું છે, એની ઉપર ટીક કરી દેવાની. 2,000નો માલ વેચાણ પરતમાં નોંધવાનો રહી ગયો છે. તો આને કારણે વેચાણ પર અસર થાય તો એક ટીક વેચાણ ઉપર, અને વેચાણ ઉપર ટીક થાય તો ગ્રાહકો દેવાદાર ઉપર પણ ટીક થાય, તો ગ્રાહકો ઉપર પણ એક ટીક કરી દો. તો આ હતા આપણા હવાલા. છુપા હવાલાની અંદર આપણને એક તો 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ આપ્યું છે, એ આપણા માટે શું બનશે? છુપો હવાલો બનશે. એ જ રીતે લોન પર વ્યાજ, તો લોન પર વ્યાજ ઉપર પણ ટીક કરી દો. તો આ વાત થઈ આપણી પહેલું સ્ટેપ, કે કાચા સરવૈયામાં હવાલાની ટીક માર્ક કરવાની. હવે બીજો પ્રશ્ન એ ઉદ્ભવે કે કયા ખાતા દોરવાના. તો અહીંયા ખરીદ વેચાણ આપ્યું છે, એટલે કે 10 લીટીનું વેપાર ખાતું આપણે બનાવીશું. ખર્ચા અને આવકો આપી છે, તો નફા નુકસાન ખાતું પણ બનશે, જે આપણે 20 લીટીનું બનાવીશું. ભાગીદારને લગતા હવાલા, જેવા કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, આવું કંઈ આપ્યું નથી, તો અહીંયા આપણે ફાળવણી ખાતું બનાવવાની જરૂર પડશે નહીં. અને ચાલુ ખાતા અને મૂડી ખાતા બંને આપ્યા છે, તો ચાલુ ખાતા આપણે 10 લીટીના દોરીશું, મૂડી ખાતા સીધા જ પાકા સરવૈયામાં દર્શાવી દઈશું. અને પાકું સરવૈયું 25 લીટીનું દોરવાનું રહેશે. તો ફરીથી રિપીટ કરું છું, વેપાર ખાતું 10 લીટી, નફા નુકસાન ખાતું 20 થી 25 લીટી, ચાલુ ખાતા 10 લીટી અને પાકું સરવૈયું 25 લીટીનું દરેક વિદ્યાર્થી દોરી કાઢે. આપણે ત્રીજું સ્ટેપ, કાચા સરવૈયાની એક એક અસર. પહેલું જ આપણને મૂડી અને ઉપાડ આપ્યું છે, તો આ દાખલાની અંદર આપણે મૂડી ખાતા બનાવ્યા નથી, તો સીધું જ પાકા સરવૈયામાં મૂડી ખાતા લખીશું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતામાં મન અને મોહન, મનની મૂડી જમા બાકી તરીકે 2,80,000 અને મોહનની મૂડી 2,20,000, કુલ મૂડી 5,00,000 રૂપિયા. ઉપાડ ચાલુ ખાતાની ઉધાર બાજુ
પહેલી લીટી છોડીને, કારણ કે બાકી આગળ લાવ્યા તરીકે લખવા માટે. તો બીજી લીટીમાં ઉપાડ ખાતે, અને ઉપાડની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો મનનો ઉપાડ 3000, મોહનનો ઉપાડ 4500 રૂપિયા. ખરીદ વેચાણ, વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી લીટી છોડીને ખરીદી, અને ખરીદીની કઈ બાકી હોય? ઉધાર બાકી. તો ખરીદી 80,000, એક લીટી છોડી દો. વેચાણ, વેપાર ખાતાની જમા બાજુ, અને વેચાણની કઈ બાકી હોય? જમા બાકી 1,20,000. ટોટલ 3 લીટી છોડી દેવાની, કારણ કે વેચાણ ઉપર હવાલો છે. જાહેરાત ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે નફા નુકસાનની બંને બાજુ એક એક લીટી છોડીને જ લખવાનું, કારણ કે આપણને વેપાર ખાતામાં કયું પરિણામ મળશે એ ખબર હોતી નથી. તો જાહેરાત ખર્ચ, બારના ખાનામાં 7,000. જાવક માલ ગાડા ભાડું એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ, 850 રૂપિયા. ઓફિસના યંત્રો, તો યંત્રો શું કહેવાય? મિલકત. કાયમી મિલકત, પાકા સરવૈયામાં કાયમી મિલકતના શીર્ષક હેઠળ યંત્રો 1,50,000 હવાલો છે આથી અંદરના ખાનામાં. ઓફિસના યંત્રોની ખરીદી, તો યંત્રોમાં શું કરી દેવાનું? પ્લસ. યંત્રોની ખરીદી 40,000, સરવાળો 1,90,000. અંદરના ખાનામાં એક લીટી છોડી દો. મકાન, આ પણ શું કહેવાય? કાયમી મિલકત. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન, અને હવાલો હોવાથી અંદરના ખાનામાં 2,50,000, એક લીટી છોડી દો. ઓફિસ પગાર, વહીવટી ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 15,000. ગ્રાહકો અને વેપારીઓ, ગ્રાહકો એટલે કે દેવાદારો, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ દેવાદારો કૌંસમાં ગ્રાહકો. હવાલો છે આથી અંદરના ખાનામાં 25,000, અને 3 હવાલા હતા એટલે કે 5 લીટી છોડી દેવાની. વેપારીઓ એટલે કે લેણદારો, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારો કૌંસમાં વેપારીઓ, અને હવાલો ન હોવાથી સીધું જ બહારના ખાનામાં 35,000. માલ પરત એટલે કે વેચાણ પરત, ખરીદ પરત. ઉધાર બાકી આપી હોય એ શું કહેવાય? ખરીદ પરત. ઉધાર માલ પરતમાં ઉધાર બાકી 16,000 આપી છે એ શું કહેવાશે? વેચાણ પરત. તો વેચાણમાંથી બાદ 16,000, તો વધ્યા અંદરના જ ખાનામાં 1,04,000, અને જમા બાકી આપી છે ખરીદ પરત કહેવાય. તો ખરીદીમાંથી બાદ ખરીદ પરત 14,000,
બહારના ખાનામાં 66,000. તોલાઈ ખરીદીને લગતો ખર્ચ કહેવાય. વેપાર ખાતાની ઉધાર બાજુ 450 રૂપિયા. મનની લોન, આ શું કહેવાય? દેવું. ભાગીદારની લોન એ પેઢી માટે શું કહેવાશે? દેવું. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 10,000. કસ્ટમ ડ્યુટી ખરીદીને લગતો ખર્ચ. આથી વેપાર ખાતાની ઉધાર બાજુ 1,300 રૂપિયા. માલ સ્ટોક 1,416 એટલે કે શરૂઆતનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુ 1,416 આપી હતી, આથી એને આપણે શું કહીએ છીએ? શરૂનો સ્ટોક 42,000. વેપાર ખર્ચ. વેપાર એટલે ધંધો, ધંધાનો ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1,300 રૂપિયા. ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી. તો મજૂરી ખરીદીને લગતો ખર્ચ હોવાથી વેપાર ખાતાની ઉધાર બાજુ, અને ખર્ચની કઈ બાકી હોય? ઉધાર બાકી. આથી 750 રૂપિયા. જ્યારે ચૂકવવાની બાકી મજૂરી એ દેવું કહેવાય અને એની કઈ બાકી હોય? જમા બાકી. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી 2,600 રૂપિયા. અગાઉથી ચૂકવેલ કમિશન. અગાઉથી ચૂકવ્યું તો પાછું લેવાનું થાય, લેણું. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પેલા દેવાદારમાં 5 લીટી છોડ્યા પછી અગાઉથી ચૂકવેલ કમિશન 350 રૂપિયા. બેંક ખાતું. હવે બેંકની અને રોકડ ખાતું. તો બેંકની હંમેશા કઈ બાકી? તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય અને બેંકની જે બાકી હોય એ હવે કઈ કહેવાય? જમા બાકી. ફરીથી રિપીટ કરું છું, બેંક ખાતું અને રોકડ ખાતું. તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય, આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ ખાતું અને ઉધાર બાકી આપણને આપી છે 20,700. જ્યારે જમા બાકી છે એ શું કહેવાય? બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ખાતું કૌંસમાં BOD અને હવાલો છે, આથી અંદરના ખાનામાં 3,000. એક લીટી છોડી દેવાની. લોન પર વ્યાજ. આ શું કહેવાય? નાણાકીય ખર્ચ. અને એ આપણે અંદરના ખાનામાં લખીશું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોનનું વ્યાજ 400 રૂપિયા. એક લીટી છોડી દો. 8% સરકારી જામીનગીરીમાં રોકાણ. આ રોકાણ આપણા માટે શું કહેવાય? મિલકત. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 8% સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000. એના પર 8% આપણને વ્યાજનો દર કહી દીધો છે. આનો હવાલો સ્વતંત્ર રીતે
આપીશું. હવે ચાલુ ખાતા, તો ચાલુ ખાતામાં મન પહેલું આપ્યું છે ઉધાર બાકી, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ 1,4,16 બાકી આગળ લાવ્યા મનમાં 8,000. જ્યારે મોહનની જમા બાકી આપી છે તો જમા બાજુ 1,4,16 બાકી આગળ લાવ્યા મનમાં ડેશ મોહનમાં 12,000. તો આપણું ત્રીજું સ્ટેપ અહીંયા પૂર્ણ થયું કે કાચા સરવૈયાની એક એક અસર આપણે આપવાની હોય છે. હવે હવાલા. પહેલો જ હવાલો હતો કે આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે, જેની 10% કિંમત વધુ છે. અગાઉના દાખલામાં મેં કીધું હતું કે સ્ટોકમાં વધુ કે તો એની ગણતરી કરવાની હોતી નથી. જે કિંમત આપી હોય એ જ કિંમત આપણે આખર સ્ટોક નોંધવાનો રહે. તો અહીંયા આખર સ્ટોક આપણો કેટલો ગણાશે? 80,000. એની બે અસર કઈ? તો એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો વેચાણમાં એક લીટી છોડ્યા પછી આખર સ્ટોક 80,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકત તરીકે આખર સ્ટોક 80,000. બીજો હવાલો હતો યંત્રો પર 10% લેખે ઘસારો. તો દાખલામાં આપણા યંત્રો શરૂઆતના કેટલા હતા? 1,50,000. એના 10% લેખે 15,000 ઘસારો થાય. વધારાના યંત્રો 40,000 ખરીદ્યા હતા. 40,000ના 10% લેખે 4,000 ઘસારો થાય. હવે યંત્રોની ખરીદી તમે કઈ તારીખે કરી હતી? તો કૌંસમાં આપણને તારીખ આપી દીધી છે કે 1,4,16. આનો મતલબ કે આ પણ આખા વર્ષ ઉપયોગ કર્યો છે. જો 6 મહિના 9 મહિના એવો ઉપયોગ હોત તો એ પ્રમાણે આપણે ઘસારો ગણત. બરાબર. તો શરૂના યંત્રો પર 15,000, વધારાના યંત્રો પર 4,000, એમ કરીને કુલ ઘસારો આપણો કેટલો કહેવાશે? 19,000. તો માઇનસ ઘસારો 10%, 19,000 વધ્યા 1,71,000. એવી જ રીતે મકાનમાંથી માઇનસ ઘસારો 10%, 2,50,000ના 10% 25,000, તો વધ્યા 2,25,000. આ એક અસર થઈ. બીજી અસર, આ ઘસારો શું કહેવાય? મહેસૂલી ખર્ચ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો. હવે યંત્રો 19,000, મકાન 25,000. આનો સરવાળો કરીને બહારના ખાનામાં $44,000. ત્રીજો હવાલો આપણો હતો કે 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ગાલખાદ અનામત 5% રાખો. હવે દેવાદાર ઉપર કોઈ પણ હવાલો કરો એ પહેલાં તમારે જોઈ લેવાનું કે વેચાણને લગતો કોઈ હવાલો આપ્યો છે. જો વેચાણને લગતો હવાલો આપ્યો હોય તો એ પહેલાં કરવાનો, પછી જ દેવાદારના હવાલા કરવાના. નહીં તો તમારા દેવાદારમાં ગાલખાદ અનામતની ગણતરી ખોટી પડે. તો અહીંયા પાંચમો હવાલો તમને વેચાણને લગતો આપ્યો હતો. પાંચમો હવાલો જો શું કહે છે? 2,000નો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. એનો મતલબ કે વેચાણ પરત થયું પરંતુ આપણે નોંધવાનું રહી ગયું. તો વેચાણમાંથી માઇનસ વેપાર ખાતાની જમા બાજુ નહીં નોંધેલ વેચાણ પરત 2,000. તો 12 વધ્યા
1,02,000 અને વેચાણ ઘટે તો દેવાદારો પણ ઘટે. આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બીજી અસર દેવાદારોમાંથી બાદ નહીં નોંધેલ વેચાણ પરત 2,000 તો વધ્યા હવે અંદરના ખાનામાં 23,000. હવે આપણે ત્રીજો હવાલો કરીએ. તો ત્રીજા હવાલાની જરૂરી ગણતરી કરીશું. તો જરૂરી ગણતરીમાં આપણા દેવાદારો કેટલા હતા? તો કે 23,000. 25માંથી 2,000 વેચાણ પરત બાદ કર્યું તો નેટ દેવાદારો આપણી જોડે કેટલા ગણાશે? 23,000. આ 23,000ના બે ભાગ પડશે. એક 10,000નો દેવાદાર અને બીજો 13,000નો દેવાદાર. 10,000નો દેવાદાર નાદાર જાહેર થયો. હવે એના પાસેથી 50% રકમ મળે છે. આથી એ 50% લે કે 5,000 સદ્ધર દેવાદાર ગણાય. જ્યારે બાકીના 50% લેખે રકમ નથી મળતી, જે આપણે શું કહીશું? ગાલખાદ. એટલે કે ગાલખાદ હવાલાની કેટલી ગણાશે? 5,000. હવે બાકીના 13,000 જે દેવાદાર વધ્યા એ કેવા કહેવાય? શકમંદ દેવાદાર. અને શકમંદ દેવાદાર પર જ ગાલખાદ અનામત ગણાય. તો 13,000ના 5% લેખે 650 રૂપિયા આપણે શું ગણીશું? ગાલખાદ અનામત. તો એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માઇનસ ગાલખાદ હવાલાની 5,000 તો વધ્યા અંદરના ખાનામાં 18,000 માઇનસ ગાલખાદ અનામત હવાલાની 5% લેખે 650 તો 12 વધ્યા 17,350. ઓકે. હવે તમે ઘણીવાર વિદ્યાર્થીઓ શું ભૂલ કરશે? અહીં સુધી કમ્પ્લીટ હશે પણ 18,000ના 5% લેખે 900 રૂપિયા ગણીને આવતા રહેશે. તો અહીંયા 18,000માંથી આ 5,000 દેવાદાર એવા છે કે જે સદ્ધર છે. આથી ખરેખર શકમંદ દેવાદાર કેટલા કહેવાશે? 13,000. તો 13,000 ઉપર જ ગણાય. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ હવાલાની 5,000 વત્તા ગાલખાદ અનામત હવાલાની 650 તો સરવાળો 12,5650. ચોથો હવાલો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો પાકા સરવૈયામાં આપણે બેંક ઓવરડ્રાફ્ટ લખ્યો તો 3,000. એના 10% 300 રૂપિયા તો પ્લસ, કારણ કે ચૂકવવાનું બાકી છે તો આ શું કહેવાય? દેવું કહેવાય. ચૂકવવાનું બાકી વ્યાજ 300 રૂપિયા 12,3300 અને ઓવરડ્રાફ્ટનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો કે ખર્ચ ગણાય. આથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 રૂપિયા. તો હવાલા પૂરા. હવે છુપા હવાલામાં સૌથી પહેલું આપણને લોન પર વ્યાજ કીધું હતું 400 રૂપિયા. અહીંયા ભાગીદાર મનની લોન આપી હતી અને મનની લોન પર કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો તમારે શું કરવું પડે? 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. તો 10,000ના 6% લેખે 600 રૂપિયા વ્યાજ આપણે ચૂકવવાનું થાય. પરંતુ નફા નુકસાનની ઉધાર બાજુ આપણે 400 રૂપિયા વ્યાજ લખી ચૂક્યા છીએ. આનો મતલબ એ થયો કે 600માંથી 400 રૂપિયા ચૂકવાઈ ગયું તો 200 રૂપિયા શું કહેવાય? ચૂકવવાનું બાકી. તો નફા નુકસાનની ઉધાર બાજુ લોનના વ્યાજમાં પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 200 12,600 અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ
ચૂકવવાનું બાકી, લોનનું વ્યાજ 200 રૂપિયા. એ પછી બીજો છુપોવાલો તો 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. આ 8%ની સરકારી જામીનગીરીમાં જે રોકાણ કર્યું 30,000નું, એ 30,000ના 8% લેખે 2400 રૂપિયા વ્યાજ શું કહેવાય? પેઢી માટે આવક કહેવાય. આથી નફા નુકસાન ખાતાની જમા બાજુ સરકારી જામીનગીરીનું વ્યાજ 2400 રૂપિયા. અને બીજી અસર આ મળવાનું બાકી છે, આથી લેણું કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી જામીનગીરીનું વ્યાજ 2400 રૂપિયા. ઓકે, તો 2 છુપાવાલા આપ્યા હતા, એ 2 હવાલા કરી દીધા. હવે આપણે શું કરીશું? છેલ્લું સ્ટેપ સરવાળા. તો વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો અહીંયા વધુ થશે, 1,82,000. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ, 1,82,000. હવે 1,82,000માંથી બાદ બાકી કરતા આપણને 71,500 રૂપિયા તફાવત મળે છે. આને આપણે શું કહીશું? કાચો નફો કૌંસમાં નફા નુકસાન ખાતે. આની બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો કૌંસમાં વેપાર ખાતે 71,500. હવે નફા નુકસાનનો સરવાળો કરીએ તો આ દાખલાની અંદર આપણને ઉધાર બાજુનો સરવાળો વધુ મળે છે, 74,400. 700 રૂપિયા. 74,700 એમાંથી 71,500 અને 2400 રૂપિયા બાદ કરીએ તો 800 રૂપિયા તફાવત મળ્યો. હવે અહીંયા જો આપણે ખાલી નફા નુકસાન ખાતું બનાવ્યું છે, ફાળવણી ખાતું બનાવ્યું નથી. તો આ જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર ખોટ. કયા ખાતે? તો કે ચાલુ ખાતે અહીંયા લઈ જઈશું, કારણ કે આપણે ભાગીદારોના ચાલુ ખાતા બનાવ્યા છે, મન અને મોહન. દાખલામાં પહેલાં જ આપણને કહી દીધું 1:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર. તો આ 400ને સરખે હિસ્સે વેચીએ, 800ને સરખે હિસ્સે વેચીએ તો 400. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે ચાલુ ખાતાની ઉધાર બાજુ 31,317 વહેંચણી પાત્ર ખોટ 400. તો હવે ચાલુ ખાતા બંધ કરીએ તો મનમાં ઉધાર બાજુનો સરવાળો આપણને વધુ મળે છે, 11,400. એ જ સરવાળો જમા બાજુ મૂકીએ, 11,400. તો તફાવત પણ કેટલો મળશે? 11,400. 31,317 બાકી આગળ લઈ ગયા, અને આ કઈ બાકી કહેવાશે? ઉધાર બાકી. જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવીશું.
જ્યારે મોહનમાં જમા બાજુનો સરવાળો વધુ થશે 12,000, એ જ સરવાળો ઉધાર બાજુ 12,000. 12,000માંથી 4,900 બાદ કરીએ તો 7,100 તફાવત મળ્યો, જેને આપણે કહીશું 31,317. બાકી આગળ લઈ ગયા અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. જમા બાકી મળે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, અને ઉધાર બાકી મળે તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો મૂડી દેવા બાજુ મોહનની આપણને જમા બાકી મળી હતી, તો મોહનનું ચાલુ ખાતું 7,100 અને મનની ઉધાર બાકી મળી હતી, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મનનું ચાલુ ખાતું અને બાકી કેટલી હતી? 11,400. તો હવે પાકા સરવૈયાના બે બાજુના સરવાળા કરી દો. 5,07,100, 35,000, 10,000, 2,600, 3,300 અને 200. તો આપણને સરવાળો મળ્યો 5,58,200. એ જ રીતે મિલકત લેણા બાજુનો સરવાળો કરો. 1,71,000, 2,25,000, 30,000, 17,350, 350, 20,700, 80,000, 2,400 અને 11,400. તો આનો પણ સરવાળો આપણો કેટલો આવ્યો? 5,58,200. તો આપણે દાખલો પૂરો કર્યો. હવે હવાલાનું પુનરાવર્તન કરીએ. તો પહેલો જ હવાલો હતો કે આખર માલના સ્ટોકની કિંમત 80,000, તેની બજાર કિંમત 10% વધુ કીધી હતી. તો વધુ કે ત્યારે એની ગણતરી કરવાની હોતી નથી, જે કિંમત કીધી એ ધ્યાનમાં લેવાની રહે. તો એક અસર વેપાર ખાતાની જમા બાજુ આપી અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપી. બીજો હવાલો તો યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો. તો યંત્રો આપણા હતા 1,50,000 શરૂઆતના, ખરીદી કરી હતી 40,000. એમ કરીને 1,90,000ના યંત્રો પર 10% લેખે આપણે 19,000 ઘસારો ગણ્યો. ખરીદીની તારીખ 1/4/16 આપી હતી, એટલે કે વધારાના યંત્રો ઉપર પણ આપણે શું કર્યો? આખા વર્ષનો ઘસારો ગણ્યો, જેની એક અસર યંત્રોમાંથી માઇનસ કર્યો. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપ્યું. મકાન પર ઘસારો, તો મકાનમાંથી 25,000 ઘસારો બાદ કર્યો અને નફા નુકસાનની ઉધાર બાજુ બીજી અસર આપી. હવે ત્રીજો હવાલો કરતાં પહેલાં તમને જ્યારે પણ દેવાદાર ઉપર વેચાણને લગતો કોઈ પણ હવાલો આપ્યો હોય તો પહેલો વેચાણને લગતો હવાલો કરી દેવાનો, પછી દેવાદારને લગતા હવાલા કરવાના. તો અહીંયા સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? વેચાણ એટલે કે પાંચમો હવાલો પહેલાં કરવો પડે. વેચાણ પરત નોંધવાનું રહી ગયું હતું, તો વેચાણ આપણું ઘટે. આથી એક અસર વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ કર્યું અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ કર્યું. તો હવે આપણા દેવાદાર કેટલા વધ્યા? 23,000. આ 23,000 ઉપર હવે ત્રીજો હવાલો 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. તો દેવાદાર 23,000 હતા, એના આપણા બે ભાગ પડશે. એક 10,000નો દેવાદાર કે જે નાદાર થયો, બીજો 13,000નો દેવાદાર, જેને આપણે કહીશું શકમન દેવાદાર, કારણ કે એની પાસેથી રૂપિયા મળે પણ ખરા, ન પણ મળે. તો એવા દેવાદારને શું કહેવાય? શકમન દેવાદાર. આ 10,000નો દેવાદાર જે નાદાર થયો એના પણ બે ભાગ, કારણ કે 50% રકમ મળશે તો બાકીની 50% રકમ નહીં મળે. આ નહીં મળે એને આપણે શું કહીએ છીએ? ગાલખાત. તો આપણી ગાલખાત કેટલી ગણાશે? 5,000. અને ગાલખાત અનામત શકમન દેવાદાર ઉપર જ ગણાય. અહીંયા શકમન દેવાદાર આપણા કેટલા હતા?
તો કે 13,000 5% 650 રૂપિયા આપણે શું કર્યું ગાલખાદાના મન ગણી. તો આની એક અસર દેવાદારોમાંથી બાદ કર્યું અને બીજી અસર નફા નુકસાનની ઉધાર બાજુ આપી. ચોથો વાલો તો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો આપણો બેંક ઓવરડ્રાફ્ટ હતો બેંક ખાતા તરીકે 3,000. 3,000 10% 300 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ પેઢી માટે શું કહેવાય તો કે ખર્ચ કહેવાય. આથી નફા નુકસાનની ઉધાર બાજુ અને બીજી અસર ચૂકવવાનું બાકી છે તો દેવું કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટમાં શું કરી દેવાનું ઉમેર દેવાનું. છુપાવાલામાં લોન પર વ્યાજ. હવે અહીંયા મનની લોન આપી હતી 10,000. આ 10,000 પર 6% લેખે કાયદા અનુસાર આપણે વ્યાજ ચૂકવવું પડે. તો 10,000 6% 600 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય. પરંતુ લોનનું વ્યાજ આપણને કેટલું આપી દીધું છે 400 રૂપિયા. આનો મતલબ કે 600માંથી 400 ચૂકવાઈ ગયા તો 200 ચૂકવવાના બાકી, જેની એક અસર નફા નુકસાનની ઉધાર બાજુ લોનના વ્યાજમાં પ્લસ અને બીજી અસર ચૂકવવાનું બાકી છે તો દેવું કહેવાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. અને બીજો છુપાવાલો 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણ. 30,000નું આપણે રોકાણ કર્યું છે તો 30,000 પર 8% લેખે 2,400 રૂપિયા વ્યાજ આપણને મળે, જે પેઢી માટે શું કહેવાય આવક. આથી એક અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે એને દર્શાવ્યું. તો હું માનું છું કે હવાલામાં ખ્યાલ આવી ગયો છે. બરાબર. થેન્ક યુ.